જવો ત્યાં ચાલો દર્શન કરી લઈએ આપણે મોગલમાં. હા એક વાર લઈ ગયો પ્રસાદી. ફોટા બધા ટીંગાડેલા છે, કેટલા બધા ફોટા છે જો. ચાલો તો લઈએ આપણે હવે. ફાઇનલી આપણે છે ને માર્કેટ છે ને એમાં ખરીદી કરવા જવાનું છે. તો સામે માર્કેટ દેખાય છે ને, તો આમાં કપડા ને એવું બધું લુંગી ને રમકડા ને એવું બધું મળે છે. અને આપણે ખરીદી કરવા જવાનું છે હજી. ને ઘડી કાંઈ સાહેબ દઈ ગઈ ને આપણે તો નાનપણથી સુખ છે ઓફિસમાં કામ કરવાનું, એક દિન સમય પૂરું થાય આમનું પગ માથે પગ ચડાવીને બેઠા હોય ને એવું એક દી કામ કરવાનું છે. પણ થોડીક વાર તો થોડોક આપણો સમય આવે ને એટલી જ વાર છે. પછી આની જોડે કોમ્પ્યુટર, આપણે કોમ્પ્યુટરનો શોખ નથી, મને લેપટોપનો શોખ છે. આપણે લેપટોપ લેવાનું છે, કોમ્પ્યુટર નથી લેવાનું. તો વાતાવરણ આપણે ક્લિયર કોડ ને બધું છે. આપણને દુકાન છે ટેટુની છે, આપણે બેસી ઓફિસ બનાવવાની છે એક દી ના તમે. અહીંનો નજારો કેવો બહુ મસ્ત આવે છે જો. અત્યારે તડકો પણ બહુ છે ને આ ટાઈપનું સોકડી ને એવું છે ને આ પબ્લિક થોડુંક ઓછું છે, વધારે થોડુંક છે લાગતું નથી. નકર તો હાલવાની જગ્યા નો ને એટલું પબ્લિક હોય ખરું. હાલો મિત્રો, તો આપણે નીકળી ગયા છીએ બગુડા તરફ. બગદાણાથી 20 કિલોમીટર 2 કિલોમીટર હાલી ગયા હતી. જુઓ આ ટાઈપનો બોર્ડ 2 કિલોમીટર હાલી ગયા હતી. હાલો ડાયરેક્ટ આપણે બગુડા જઈને મળશું. બગુડામાં કેવો નજારો તમને બતાવશું. ને નવા હોય તો ઠેઠ વિડીયોમાં બન્યા રહેજો ને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલ. તો હાલો આપણે બગુડા જઈને મોગલમાના દર્શન કરીએ. જય મોગલમાં કોમેન્ટ કરી નાખજો. મળશું હવે આપણે ડાયરેક્ટ બગુડા જઈને. તો આપણે સોડા પીવા ઉભા રહ્યા છીએ. તો પેલા સોડા પી લઈને સોડા પીને પાછા નીકળીએ. અમારા ઓલા કાકા છે સોડા ભરે છે, સોડા પીને પછી નીકળીએ આપણે. ફાઇનલી તો આપણી સોડા આવી ગઈ છે. ચાલો સોડા પી લઈએ આપણે. ને અમારા કલ્પેશભાઈ જવો સોડા પીવે છે. હવે પેલા સોડા પી લઈને માવો ખાઈને પછી પાછા નીકળીએ. ડાયરેક્ટ મળશે ડાયરેક્ટ ભગુડા. તો આપણે ભગુડા પૂગી ગયા છીએ. પાર્કિંગમાં ગાડી મેકી દીધી છે. આમ મંદિર છે ને આ ટાઈપની ગાડીઓનું પાર્કિંગ છે. તો પાર્કિંગમાં ચાલો મંદિરે દર્શન કરવા જઈએ આપણે. તો મંદિરે પૂગી ગયા છીએ ને એન્ટરનો પેલો ગેટ છે, એ ગેટમાં જવાનું છે. પછી મોગલમાના દર્શન કરી પેલા એ જોડાને એવું બધું કાઢવાનું જોવો તો બધા જોડાને એવું કાઢી લીધું. એટલા ભક્તો બધા દર્શન કરીને આવે છે. ચાલો પેલા જોડાને એવું આપણે કાઢી લઈએ. જોડાને એવું કાઢી લઈને પછી જઈએ મંદિરમાં. એક જ મિનિટ તો આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ. મંદિરમાં જવા હાલો હવે દર્શન કરી આવીએ. આમ ફરી આપણે મંદિરમાં આવી ગયા. આ ટાઈપના જો સુબીને એવું બધું છે. બધા છોકરાઓની બેનું દીકરીઓની માનતા હોય એ બધા ફોટાને એવું ટીંગાય છે. આ ટાઈપના ફોટોગ્રાફી ને એવું બધું કરે છે. તો ભાઈ ગાડી એક લાવ્યા છે, નવી લીધી છે એટલે દર્શન કરવા લાવ્યા છે. જવો ત્યાં ચાલો દર્શન કરી લઈએ આપણે મોગલમાના. હવે પાસે તો ફોટાનું એલાન નહીં હોય એ મોગલમાં. તો આપણે દર્શન કરીને આવ્યા છીએ. જ્યાં માણસ શ્રીફળ આવે જો તો આખું શ્રીફળ આવે મેકી દે, કોઈક વધારી નાખે આખું નાખી દે. આવ્યા છે ખોડિયારમાં એને એવી સુબી છે. હાલો આપણે પગે લાગી દર્શન કરીએ. આ ટાઈપની ખોડિયારમાંની સુબી છે. માતાજી ક્યાંથી આવે તું આમ તારો નજારો બતાવું તમને. કેવું મસ્ત આવે છે. ઘણા લોકો ફોટો ને એવું બધું પાડે છે, દર્શન પણ કરે છે. પાછા મોગલમાનું મંદિર છે, ના દર્શન કરી લઈએ આપણે. આ ટાઈપના કુંડ ને એવું છે. જય મા મોગલ. આ ટાઈપની અહીંયા જગ્યા છે. તમે જુઓ આ ટાઈપની જગ્યા છે ને ગાડી છે. કોઈક લાવ્યું એટલે ફોટા પડે. દર્શન કરી લીધા ને એમ કરશે ચા પીવાનું ને આ ટાઈપનું મંદિર છે. તમે જુઓ નજારો પણ બહુ મસ્ત આવે છે. ને આ કેવા ઝાડવા છે. ઝાડવા નીચે આપણે થાક્યા હોય તો ઘડીક પોરો ખાઈએ છીએ, જે આમાં લઈએ છીએ. જુઓ તો આવું ગ્રાઉન્ડ છે ને આપણે બેઠા થઈએ છીએ. પેલા પાણી તરે લાગી પાણી પીએ ને આ ટાઈપના ઝાડવા ને એવું બધું છે. લોકેશન બહુ મસ્ત આવે છે. તમે જુઓ આ ટાઈપનો નજારો આવે છે. બહુ મસ્ત છે. આમ જગ્યા પણ બહુ મસ્ત છે ને ટાઢું પવન બહુ મસ્ત આવે છે. જુઓ તો ઝાડવા ને એ બધું.
ચાલો તો આપણે ચા પીવી વાગી ગયા તો 3:30 હરોજ ચા પી એટલે ચા પીવી પડે આપણે આ ટાઈપનું ગ્રાઉન્ડ છે તો આપણે અહીં બેસીને જો આ ટાઈપના ફોટા કેટલા બધા ફોટા છે જો ચાલો તો 7 વાગે બેસી રહ્યા થોડીક વારમાં બેસી આવ્યા હું અમારા વેસો આવી ગયા છે ઓલા કાકા ચાલો તો આપણે ચા પી લઈએ મોગલમાંની પ્રસાદી આપે છે એકવાર લઈ જાઓ પ્રસાદી આવી એટલે પ્રસાદી લેવી પડે પાણીની હોય સાની હોય જમવાની હોય જમવાની પ્રસાદી આપણે લેવી જ પડે આપણે સાની પ્રસાદી લઈને લેવા છીએ હાલો આમ બજારે જઈ જેને આ ડેલે આપણે ફોટા વળીને આ ફોટા જવો આ બધા માનતાના ફોટા બધા ટીંગાડેલા છે કેટલા બધા ફોટા છે જવો ચાલો તો જઈએ આપણે હવે મંદિરે બહાર બે ગેટ છે ને આપણે 1-2 ફોટા પાડી લઈએ આ ટાઈપનો છે ગેટ ને નજારો પણ આનો જ હોય ને ગમે આવ્યા હોય એનો સ્ટેટસ મેકે ને મેકે તો એ જોડા ને એવું આપણે પહેરી લીધું છે પાછું ને એનો નજારો તમને બતાવી દો આ ટાઈપનો નજારો બહુ મસ્ત આવે આ છે શ્રીફળ વધારવાનું હા ભાઈ દવા શ્રીફળ વધારે છે આ ટાઈપ પાણીનું ને એવું છે હાથ પગ ધોવા હોય ને એવા ટાઈપનો ગેટ ટાઈપની દુકાનો ને એવું છે જે દુકાનમાં ખરીદવું હોય એ તમને મળી શકે છે આ ટાઈપનો નાલો હવે આપણે બહુ સમય ઓછો છે આ ટાઈપની જગ્યા ને એવું બધું છે તમે જુઓ એનો નજારો પણ બહુ મસ્ત આવે છે લોકેશન એ બહુ મસ્ત છે ટાઢો છાયો હોય ને ઠંડો ઠંડો પવન મેકે ને એ બધું ખરીદી કરવી તો એ તમારી દુકાન છે તમે જુઓ આપણે દર્શન કરીને આવ્યા ને ચાલો હવે આપણે તો નીકળી ઘડીક એવું લાગે તો માવો ને એવું ખાઈ લઈએ પેલા ને ઓલા પણ ડુંગરામાં મંદિર છે તમે જુઓ બહુ ડુંગરામાં છે જવાની ઈચ્છા તો છે નહીં ને આ ટાઈપની પણ દુકાનો ને એવું છે આ સાઈડ ને સામે પણ છેટ લગન દુકાનો ને એવું છે તમે જુઓ ચાલો તો આપણે હવે નીકળી ને આ સાઈડ દુકાનો છે સામે લગન છે ઘણો બધો સમય થઈ ગયો છે ને હજી આપણે પુખ્તા બહુ અંધારું થઈ જાય ચાલો તો આપણે હવે નીકળીએ આપણી ગાડી અહીંયા પાર્કિંગમાં મેકેલી છે તો હવે હાલો આપણે જઈએ તો અમારા કલ્પેશભાઈ માવો બનાવે છે ચાલો કાંઈ વાહન બહુ મસ્ત આવે છે પણ આમ બધી ખુલ્લી જગ્યા પડે ને એટલે ના પાર્કિંગમાં જો પાર્કિંગમાં એટલી ગાડીઓ બધી સ્ટોકમાં પડ્યું છે ને ઠેઠ ઓલા પણ એટલે લગન ને ઓલા પણ ઓલા પણ લગન નીકળી દુકાન બની ગઈ પેલા એટલી દુકાન નહોતી પેલા બધું પાર્કિંગ હતું અત્યારે દુકાન બની ગઈ અત્યારનો શો બહુ મસ્ત આવે દુકાનો આમ માણસને જે ખરીદવું હોય ના ખરીદી શકે ને ઓલા પણ જો નાનો મેળો છે બાળકનું નાની રાઈડ આવે ને એ બધી છે તમે જુઓ હા નાના સરખા ને એવું બધું છે હિસકા ને એવું બધું છે તો નાના બાળક હોય ટાઈમ હોય તો ના ઘડીક બેસવા જાય આનંદ લેવા ને જો તો આ ટાઈપની ગ્રાઉન્ડમાં ઠેઠ લગન બે એકવાર પાઇપો નાખી દીધેલી છે એટલે કેમ આ વચમાં કેળામાં કોઈ ગાડીઓ ન પાર્ક કરે એમ એટલે આનકોર જ ગાડીઓ બધી પાર્ક છે ઓલી સાઈડ આ સાઈડ છે તો આપણે મોગલમાના દર્શન કરીને પાછા નીકળી ગયા છીએ મંદિરેથી ઘણું બધું હાલી ગયા છીએ ઝાડુમાં એમાં ગુજારી જોવો તો રસ્તો બહુ મસ્તીનો હોય જોવો હવે જઈએ આપણે ઘેરે પાછી આ સફર કેવી જાય બીજી સફરની અમે ક્યાં પહોંચીએ ક્યાં જવાનું થાય ત્યાં આ ચેનલમાં તમને જાણકારી આપતા રહ્યું આ ચેનલમાં અમારો વ્લોગ આવશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો મોઢામાં માવો પીડ્યો એટલે થોડુંક બોલાતું ઓછું હોય છે પવન બહુ મસ્ત આવે છે આ છે કે આ શાંત વાતાવરણ છે બહુ મજા આવે
નકર તો ઘણી બધી ગાડીઓ ને એવું બધું આમ દેખાડ પડતા થતા હોય. તો અત્યારે તમે જોઈ શકો છો અમે આવા રસ્તામાં હલવાઈ ગયા છીએ. જો સિંગલ પટ્ટી કેવો ડરાવનો શીખા છે. તો આઈન કરતો છે તો ઝાડવા નાના નાના તો વાહે તો બહુ મોટા મોટા ઝાડવા હતા. આમ ગાડી હાંકવાની મળે સિંગલ પટ્ટી કાંઈ ઉપાધિ નહીં. કોઈ હામુય ન મળે કોઈ આવે નહીં. આપણે એકલા જ ને આ ટાઈપના નીકળ્યા ઝાડવા સિંગલ પટ્ટી રોડ એમ મજા પાછી એમ આવે. પણ આમ તો ડરાવની જગ્યા છે. અહીંથી આવેલા હોય તો આમાં ભીંગ મોટે પડી જાય ને નજારો બહુ મસ્ત આવે છે અહીંયા વાતાવરણ ને. હવે આપણે જ્યારે બુકવા આવી ગયા છીએ ને કેટલા સમય હતા આમ થાકી પણ ગયા હતી. ગાડી આખી આખી બેસી ને ગાડી આખી આખી સાવ થાકી ગયા. જો રોડો આવી ગયો છે એ જો તો આ ટાઈપનો રસ્તો ને એવું બધું છે. જોવા જો લોકેશન બહુ મસ્ત આવે ને કાંઈ ન ઘટે. મળીએ આપણે ડાયરેક્ટ હવે ઘરે જઈ. શું છે હે ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા ને. આ વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ અમારી ચેનલ કરતા મળીએ હવે આપણે નવા વ્લોગમાં.